તો નમસ્કાર દર્શક મિત્રો જયરાજ આહિરને લઈ 6 ફેબ્રુઆરીના રોજ એટલે કે દર્શક મિત્રો આજે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સાહેબ એની અંદર જાણવા મળી રહ્યું છે કે સાહેબ જયરાજ આહિર અત્યારે જે ભાવનગરની મિત્રો જે સેન્ટ્રલ જેલની અંદર મિત્રો જે કેદ હતા અને દર્શક મિત્રો કેદી રહેલા મિત્રો અંદર જયરાજ આહિરની ફરી પણ મિત્રો પૂછપરછ કરવામાં આવી અને દર્શક મિત્રો પૂછપરછ કર્યા બાદ મિત્રો જયરાજ આહિરના ઘણા બધા મિત્રો રાજ ખુલ્યા છે। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વાતને લઈ જયરાજ આહિર અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની સાચી હકીકત બધી માહિતી આપણે આગળ વિડીયો અંદર આપવાના છીએ। તો દર્શક મિત્રો વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર પહેલી વાર નવા આવશો તો દર્શક મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો જેથી કરી આવતાના સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા। તો દર્શક મિત્રો જયરાજ આહિર એ મિત્રો અત્યારે ભાવનગરની મિત્રો સેન્ટ્રલ જેલની અંદર કેદ છે, પરંતુ દર્શક મિત્રો જયરાજ આહિરને વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે અને દર્શક મિત્રો જયરાજ આહિરને મિત્રો જેલની અંદર 10 દિવસ મહિનો પરંતુ દર્શક મિત્રો જયરાજ આહિરને વર્ષોના વર્ષો વિતાવવા પડે તો મિત્રો જયરાજ આહિરને કોઈ પણ વાતની મિત્રો તકલીફ પડી નથી, કારણ કે દર્શક મિત્રો જયરાજ આહિરને બધી સુવિધાઓ મિત્રો વીવીઆઈપી મળી રહી છે। જે વાતને લઈ મિત્રો નવનીત બાલદિયા અત્યારે મિત્રો ડીજીપી સાથે મિત્રો અત્યારે એમને ડીજીપીને મિત્રો રજૂઆત કરી છે। તો દર્શક મિત્રો આગળ ડીજીપી શું નિર્ણય લેશે અને દર્શક મિત્રો આ વાતને લઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર નવનીત બાલદિયા મિત્રો ધમાકો કરી નાખ્યો છે કે સાહેબ શા માટે જયરાજ આહિરને તમે વીવીઆઈપી સુવિધાઓ આપી રહ્યા છો। તો દર્શક મિત્રો આપણે આગળ જોવાનું રહ્યું કે સાહેબ જયરાજ આહિરને વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે, જેને લઈ આગળ મિત્રો ડીજીપી શું નિર્ણય લેશે અને મિત્રો પછી જયરાજ આહિરને આગળ મિત્રો શું પગલાં લેવામાં આવે છે જે મિત્રો આવતા વિડીયો દ્વારા આપણે માહિતી આપશું। તો દર્શક મિત્રો આજના વિડીયો દ્વારા આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।